નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંગરોળ ખાતે આજે ભારતના બંધારણના શિલ્પી એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. અનુસૂચિત જાતિ વણકર સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત ડીજેના તાલે જય ભીમના નારાઓ સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ રેલી આંબેડકર ભવનથી પ્રસ્થાન કરી લીમડા ચોક જૂના બસ સ્ટેશન માર્ગે પસાર થઈ સેક્રેટરીએટ ખાતે પહોંચી હતી, જ્યાં સમાજના આગેવાનો તેમજ માંગરોળ નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ અને અન્ય સામાજિક રાજકીય આગેવાનો દ્વારા ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રેલી દરમિયાન પાલિકા કચેરી, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી કચેરી ખાતે પણ ડૉક્ટર આંબેડકરની છબી પર હાર ચડાવી સન્માન વ્યક્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનો દ્વારા ભવ્ય રેલીને સફળ બનાવવામાં સહભાગી બનેલા તમામ સમાજજનો, યુવાનો અને આગેવાનોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સર્વ સમાજના આગેવાનો, ભાઈઓ તથા બહેનો બધા હળીમળી અને હારતોરા કરી પરત આંબેડકર ભવને નીકળી ગયા. આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે માંગરોળ શહેર તેમજ માંગરોળ તાલુકાના સમસ્ત જ્ઞાતિજનો, ભાઈઓ, બહેનો, વડીલો, પક્ષના આગેવાનો, સમાજના આગેવાનો સાથે જોડાઈ અને નગરમાં શોભાયાત્રા નીકળેલ અને માંગરોળ નગરપાલિકા કચેરી, માંગરોળ મામલતદાર ઓફિસ, માંગરોળ પોલીસ સ્ટેશન, ડીવાયએસપી ઓફિસ અને તાલુકા પંચાયત કચેરીએ હારતોરા કરી અને આજરોજ અત્યારે રેલીનું સમાપન કરેલ છે.